બોટાદ જિલ્લાના રાણપુરમાં તાલુકા પંચાયત ખાતે સમાજ શિક્ષણ શિબિર યોજાઈ અનુસૂચિત જાતિના લોકોને સરકાર દ્વારા મળતા લાભો અંગે માહિતી આપવામાં આવી। રાણપુર શહેરમાં તાલુકા ખાતે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર તેમજ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી બોટાદ દ્વારા રાણપુરમાં તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાની સમાજ શિક્ષણ શિબિર યોજાઈ, જેમાં અનુસૂચિત જાતિના લોકોને સરકાર દ્વારા મળતા લાભો જેવા કે ડો. બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના, મામેરુ સહાય અને વિદ્યાર્થીઓના શિક્ષણને લગતી યોજના ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ચાલે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી। આ શિબિરમાં બોટાદ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ વિનુભાઈ સોલંકી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણિયા, સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક અજીતસિંહ બારડ, નાયબ તાલુકા વિકાસ અધિકારી સી દવે, અનુસૂચિત સમાજના આગેવાન પ્રકાશભાઈ મકવાણા, ઉપ સરપંચ દિનેશભાઈ મકવાણા, નવલભાઈ મકવાણા, કિશનભાઈ મકવાણા તેમજ બોટાદ જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક સહિત મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો હાજર રહ્યા હતા। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। નામ એજી બારડ, મદદનીશ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી બોટાદ। આજે રાણપુર તાલુકા પંચાયત ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની અમારી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે, આ યોજનાઓનું સારી રીતે સુચારુ અમલીકરણ થાય અને છેવાડાના માનવી સુધી આ યોજનાનો મહત્તમ લાભ મળે એ માટે અમારી આ સમાજ શિક્ષણ શિબિરનો મુખ્ય હેતુ હતો। આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની જે અમારા 4 નિગમો ચાલે છે, અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન નિગમ, સફાઈ કામદાર વિકાસ નિગમ, અંત્યોદય વિકાસ નિગમ મારફતે નાના પાયાની લોન યોજનાઓ તેમજ મોટા પાયાની જે લોન યોજનાઓ છે, 1 થી 10 લાખની લોન સહાય આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા। સોલંકી, બોટાદ સામાજિક ન્યાય સમિતિ વિભાગ સભ્ય અને જિલ્લા તકેદારી સભ્ય અને અમલીકરણ યોજના ખાસ અનુભૂત યોજનાના જિલ્લા પંચાયતમાં મારી સીધાની જવાબદારી। કાર્યક્રમમાં સમાજ શિક્ષણ શિબિરનું સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને સમાજ કલ્યાણ વિભાગમાંથી બારડ સાહેબ જે 60 જેવી સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજના ચાલે છે એનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને પત્રિકા વિતરણ કર્યું અને છેવાડાના માનવી સુધી સરકારશ્રીની જે યોજના છે એનો પૂરેપૂરો લાભ મળે અને પ્રચાર થાય તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓકે।